વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે પાર્ટ 3 ની અંદર વાત કરી હતી અંતર અને સ્થાનાંતર વિશે. અને અંતર અને સ્થાનાંતરમાં આપણે એ વાત કરી હતી કે ભાઈ અંતરનું મૂલ્ય હંમેશા ધન જ મળે, સ્થાનાંતરનું મૂલ્ય ધન જ મળે એ ફરજિયાત નથી. સ્થાનાંતરનું મૂલ્ય ધન પણ મળે, ઋણ પણ મળે અને શૂન્ય પણ મળે. પ્રશ્ન કંઈક આવો હતો, તમને ઘણી વખત પૂછાય પણ હકે કે અંતર હંમેશા ધન જ હોય, અંતર હંમેશા ધન જ હોય, જ્યારે સ્થાનાંતર નું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સમજાવો. એક પ્રશ્ન આવી રીતે પૂછાય, અથવા તો તમને એવું પણ પૂછાય કે યોગ્ય ઉદાહરણ દ્વારા અંતર અને સ્થાનાંતરનો ભેદ સ્પષ્ટ કરો. ભેદ સ્પષ્ટ કરવો જરૂરી એટલા માટે કારણ કે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા લગભગ એક સમાન જોવા મળે. થોડોક એવો ફેરફાર જોવા મળે, એકમાં સ્થાનમાં ફેરફાર છે અને એકમાં ગતિપથની કુલ લંબાઈ છે, બાકીનું લગભગ બધું એક સમાન. અંતરની ને સ્થાનાંતરની સંજ્ઞા એક હરખી, બંનેનો એકમ પણ એક હરખો જ મીટર જ થાય, સંજ્ઞા પણ એસ જ લેવામાં આવે. તો બેયને જુદા કઈ રીતે પાડી શકાય, અથવા તો એક એવું કોઈ ચોક્કસ ઉદાહરણ છે કે જેના દ્વારા અંતર અને સ્થાનાંતર બેયને ડિફાઇન કરી શકાય કે ભાઈ સ્થાનાંતર એટલે આવું કંઈક હોય, અંતર એટલે આવું. એક તમને મેં કીધું હતું કે ભાઈ અંતર દર્શાવવા માટે માત્ર મૂલ્યનો ઉપયોગ થાય, માત્ર ને માત્ર મૂલ્યનો. સ્થાનાંતરને દર્શાવવા માટે મૂલ્યની સાથે હજી બીજી એક ભૌતિક રાશિ લેવામાં આવે. આ ભૌતિક રાશિને આપણે દિશા કીધી હતી. એટલે સ્થાનાંતરને દર્શાવવા માટે મૂલ્ય પણ હોવું જોઈએ, સાથે સાથે દિશા પણ હોવી જોઈએ, તો જ તમે સ્થાનાંતરનું માન દર્શાવી શકો. કોઈ પણ રાશિનું મૂલ્ય એને ભૌતિક વિજ્ઞાનની ભાષામાં માનથી ઓળખવામાં આવે. તો માન દર્શાવવા માટે મતલબ કે સ્થાનાંતરનું માન દર્શાવવા માટે આ બે રાશિઓ ફરજિયાત લેવામાં આવે. એક તો દિશા અને બીજું મૂલ્ય. મૂલ્ય એટલે બીજું કંઈ નહીં, પદાર્થે કરેલો સ્થાનનો ફેરફાર, એ જે અંતર છે આ સ્થાનાંતરનું મૂલ્ય. દિશા કઈ, તો કે પદાર્થ જે દિશામાં અંતર કાપે છે આ દિશા લેવામાં આવે. ટૂંકમાં ગતિની દિશા એ જ સ્થાનાંતરની દિશા થાય. હવે માનો કે આપણે ગતિ વિશે ભણીએ તો જનરલી આપણા ચેપ્ટરની અંદર જે ગતિ વિશે વાત કરીએ, આ કઈ ગતિ? સુરેખ પથ પર થતી ગતિ. કેવા પથ પર થતી ગતિ? સુરેખ પથ પર થતી ગતિ. અથવા તો એવું કહી શકીએ કે સુરેખ ગતિ વિશે આ ચેપ્ટરમાં મોટા ભાગે ભણવાના છે. સુરેખ પથ પર થતી ગતિ, આ ગતિનો સૌથી સાદામાં સાદો પ્રકાર કહેવામાં આવે. ગતિનો સાદામાં સાદો પ્રકાર એટલે સુરેખ પથ પર થતી ગતિ. હવે કોઈ એક પદાર્થ છે જે સુરેખ પથ પર ગતિ કરે છે. માનો કે કોઈ એક પદાર્થ છે એ આવા સુરેખ પથ ઉપર ગતિ કરે. આને હું કહું ઉગમ બિંદુ, તો ઉગમ બિંદુની પાસે મૂલ્ય હંમેશા 0. આને આપણે દર્શાવતા હતા O થી, મતલબ ઓરિજિન. સુરેખ પથ એટલે સીધી લાઈન હશે. કાલે કદાચ આ સુરેખ પથની આપણે વાત કરેલી હતી. કોઈ એક પદાર્થ આવા સુરેખ પથ ઉપર ગતિ કરે, શરૂઆત કરે છે 5 કિલોમીટર, 10 કિલોમીટર, 15 કિલોમીટર, 20 કિલોમીટર, 25 કિલોમીટર, 30 કિલોમીટર, પછી ત્યાંથી 35, 40, 45, 50, આમ કરતા 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 આ પદાર્થ 60 કિલોમીટર સુધી ગતિ કરે છે. હવે જો આલેખ તમે બધાએ કદાચ 8મા ધોરણની અંદર ભણ્યા હશો. આડી લાઈન તરીકે આપણે જે આલેખનું મૂલ્ય લઈએ, આ આડી લાઈનને કઈ અક્ષ કહેવામાં આવે? x અક્ષ. અંતર અહીંયા દર્શાવવું હોય, માનો કે પદાર્થ ગતિની શરૂઆત નિશ્ચિત સંદર્ભ બિંદુ કયું? O થી કરે. માનો કે પદાર્થ ગતિની શરૂઆત સંદર્ભ બિંદુ O થી કરે. હવે ગતિની શરૂઆત જો સંદર્ભ બિંદુ O થી કરતો હોય તો એને શરૂઆતમાં જે ગતિ કરી છે તો 0 જ હશે. ક્યાં સુધી જાય? તો કે ગતિનું શરૂઆત O થી કરે છે અને A સુધી જાય છે. અને A સુધી જાય. હવે આપણે આ ટાઈમલાઈન ઉપર, મતલબ કે રસ્તા ઉપર ક્યાંય A બિંદુ દર્શાવેલું છે નહીં. માની લો કે 60 કિલોમીટરને હું A થી ઓળખું તો આ આપણા માટે A થાય, અને આપણે કહેશું A બિંદુ. તો A સુધી જાય તો પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું?
O થી A સુધી 0 થી 60 સુધી તો ટોટલ અંતર થશે 60 કિલોમીટર. એટલે અહીં પદાર્થ કયા માર્ગે ગતિ કરે? અહીં પદાર્થ OA માર્ગે ગતિ કરે. OA માર્ગે ગતિ કરીને કેટલું અંતર કાપે છે? 60 કિલોમીટર જેટલું અંતર કાપે. હવે માનો કે તમને કોઈ એવું કહે કે ભાઈ આ રસ્તા પર, કયા રસ્તા પર? O થી A સુધીના રસ્તા ઉપર પદાર્થે કાપેલું અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય જણાવો. તો એના માટે હું કહું છું કે આ પહેલો કિસ્સો જેમાં પદાર્થે OA માર્ગે ગતિ કરે છે. અહીં પદાર્થ OA માર્ગે ગતિ કરે છે, તેથી તેનું સ્થાનાંતર અને અંતરનું મૂલ્ય, સ્થાનાંતર અને બીજું કોનું મૂલ્ય? અંતરનું મૂલ્ય. હવે જો સ્થાનાંતર વિશે આપણે વાત થઈ હતી કે ત્રણ પ્રકારના મૂલ્ય મળે, ધન પણ મળે, ઋણ પણ મળે અને શૂન્ય પણ મળે. અંતર શૂન્ય હોઈ શકે, ધન હોઈ શકે, ઋણ ક્યારે હોય નહીં, કારણ કે આપણે અહીંયાથી આમ ગતિ કરીએ 0 થી 60 સુધી, પછી અહીંથી ઉલટી ગતિ કરવાની ચાલુ કરીએ કે 60 થી પાછા 0 સુધી. તો આ માની લો કે આપણું ઘર છે, ત્યાંથી આપણે કોઈના ઘરે ગયા ને કોઈના ઘરેથી પાછા આપણા ઘરે આવ્યા તો અંતર 0 નથી થઈ જતું. ક્યારેક ગાડીનું સ્પીડોમીટરમાં જોવું કે ત્યાં એવા 2 કિલોમીટર અંતર થયું, અહીંથી પાછા જાવ તો 4 થઈ જાય, 2 માંથી 2 બાદ નહીં થાય, 2 માંથી 2 ક્યારે બાદ નહીં થાય. અંતરનો હંમેશા શું થાય? સરવાળો થાય. આની ક્યારે બાદબાકી થઈ શકે નહીં, એટલે અંતર હંમેશા કેવું થઈ જાય? ડબલ થાય. પણ સ્થાનાંતરના મૂલ્યમાં કાંઈક ફેરફાર થાય જે આમાં આપણે સમજવાનો છે. અત્યારે પદાર્થ જે ગતિપથ પર ગતિ કરે એ ગતિપથ કયો? O થી લઈને A સુધીનો. એટલે OA માર્ગે ગતિ કરે તો એને કાપેલું અંતર કયું? તો કે O થી લઈ અને A સુધીનું અંતર રહે છે. અંતર એટલે સીધું આપણે કહી શકીએ અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન પ્લસ અંતિમ સ્થાન, અને સ્થાનાંતર હોય તો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન થાય. એટલે O થી A સુધી જાય તો પદાર્થે કાપેલું અંતર ક્યાંથી ક્યાં સુધી? O થી A સુધી 0 + 60 કેટલું થશે? 60 કિલોમીટર. આ A છે અત્યારે આપણા માટે કયું સ્થાન થાય? અંતિમ સ્થાન. હવે અહીંયા પદાર્થનું સ્થાનાંતર પણ કયું થાય? તો કે આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન. તો આવું કહ્યું કે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનની બાદબાકી. તો અંતિમ સ્થાન ક્યાં છે? 60 ઉપર. તો આ 60 માંથી કેટલા બાદ કરવાના રહે? 0. 60 માંથી 0 બાદ કરો તો જવાબ શું મળે? 60 કિલોમીટર. એટલે અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થઈ જાય? 60 કિલોમીટર. તો અંતર અને સ્થાનાંતર બંનેનું મૂલ્ય કેવું? એક સમાન. આ કિસ્સામાં અંતર અને સ્થાનાંતર બંનેનું મૂલ્ય એક સમાન. હવે બીજો કિસ્સો એવો વિચારીએ કે જેમાં પદાર્થ કંઈક વધારે અંતર કાપે અને સ્થાનાંતરના મૂલ્યમાં ફેરફાર થાય. માનો કે પદાર્થ A બિંદુથી પાછો વળે, ગતિ કરતો કરતો આ પદાર્થ પહોંચે છે 35 કિલોમીટર સુધી. આ સ્થાનને હું કહું છું B. A થી ક્યાં જાય છે? B સુધી. એટલે પદાર્થ અહીંયા કયા માર્ગે ગતિ કરશે? OA B માર્ગે ગતિ કરે. માનો કે પદાર્થ OA B માર્ગે ગતિ કરે. પદાર્થ OA B માર્ગે ગતિ કરે છે. જો પદાર્થ OA B માર્ગે ગતિ કરતો હોય તો OA B માર્ગે પદાર્થે કાપેલું અંતર અને સ્થાનાંતર. પહેલા તો અહીંયા પદાર્થે કાપેલા અંતર વિશે વાત કરીએ. તો પદાર્થે કાપેલું અંતર એટલે શું? તો કે ગતિપથની કુલ લંબાઈ, જેને કહેવામાં આવે પદાર્થે કાપેલું અંતર. અંતર એટલે શું? ગતિપથની કુલ લંબાઈ. તો ગતિપથની કુલ લંબાઈ એટલે શું? તો O થી લઈ A સુધીનું ટોટલ અંતર અને A થી લઈને પાછું ક્યાં સુધીનું અંતર? B સુધીનું કુલ અંતર. એટલે અંતર વિશે આવું કહી શકું OA plus AB. OA plus AB એટલે કુલ અંતર બરાબર આવું કહી શકાય ગતિપથની કુલ લંબાઈ બરાબર OA plus AB. ગતિપથની કુલ લંબાઈ કઈ? OA plus AB. તો OA સુધીનું અંતર કેટલું છે?
60 કિલોમીટર પ્લસ AB 60 માંથી 35 બાદ કરો તો જવાબ મળશે 25 એટલે આ થઈ જશે 85 કિલોમીટર એટલે પદાર્થે કાપેલું અંતર કેટલું 85 કિલોમીટર હવે આપણે કોનું મૂલ્ય જોતું હતું સ્થાનાંતરનું મૂલ્ય તો પદાર્થે કરેલું સ્થાનાંતર સ્થાનાંતરની વ્યાખ્યા શું હતી તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન સ્થાનાંતરની વ્યાખ્યા શું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન હવે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન અહીંયા અંતિમ સ્થાન ક્યાં છે 35 છે કારણ કે O થી A ઉપર ગયો ને A થી ક્યાં જાય પદાર્થ B ઉપર તો અંતિમ સ્થાન થશે 35 પ્રારંભિક સ્થાન થાય 0 તો અંતિમ સ્થાનનું મૂલ્ય લખો 35 - 0 તો સ્થાનાંતરનું મૂલ્ય શું મળશે 35 માંથી 0 બાદ કરો તો આ મૂલ્ય મળે 35 કિલોમીટર એટલે અહીંયા સ્થાનાંતર કેટલું 35 જો પહેલો કિસ્સો એવો હતો કે જેમાં સ્થાનાંતરનું મૂલ્ય અને અંતરનું મૂલ્ય બે એક સમાન બીજો કિસ્સો એવો છે જેમાં અંતરમાં વધારો સ્થાનાંતરના મૂલ્યમાં ઘટાડો હજી એક એવો કિસ્સો વિચારીએ કે જેમાં અંતર અને સ્થાનાંતરના મૂલ્યમાં કાંઈક ફેરફાર થતો હોય એને આપણે કહેશું કિસ્સા નંબર 3 કહેશું કિસ્સો ત્રીજો અહીંયા લખું છું આ ત્રીજો કિસ્સો માની લો કે પદાર્થ હજી ગતિ કરતો આગળ તરફ આવે અને 25 સ્થિર થાય આને હું C બિંદુ આ થોડી વાર માટે એમને રાખી 35 થી ક્યાં આવે છે 25 પણ આ થોડી વાર માટે એમને રાખી આની આગળ આપણે કાંઈ જરૂર છે નહીં હવે સમજો પદાર્થ O બિંદુથી ગતિ કરવાની શરૂઆત કરે A બિંદુ સુધી જાય પછી ત્યાંથી B બિંદુ સુધી આવે હવે ત્રીજા કિસ્સામાં ગતિપથ આપણે એવો પસંદ કરશું કે જેમાં પદાર્થ O થી શરૂ કરે A પર જાય અને A થી શરૂ કરે પાછો ક્યાં આવે O પર એટલે અહીંયા આપણા માટે પદાર્થનો ગતિમાર્ગ કયો O A O એટલે ધારો કે પદાર્થ O A O માર્ગે ગતિ કરે છે તેથી તેના અંતર અને સ્થાનાંતર O A માર્ગે ગતિ કરે તો સૌથી પહેલા તો આપણે એનો અંતર વિશે વાત કરશું અંતર એટલે શું તો કે અંતર એટલે ગતિપથની કુલ લંબાઈ અંતર એટલે શું ગતિપથની કુલ લંબાઈ તો અહીંયા આપણા માટે ગતિપથ કયો થયો તો કે O થી શરૂ કરે A સુધી વળી પાછો A થી શરૂ કરે ક્યાં સુધી O સુધી એટલે OA + AO આપણા માટે ગતિપથ થાય O થી લઈ અને A સુધીનું અંતર કેટલું છે 60 કિલોમીટર એટલે O થી લઈ અને A સુધીનું અંતર થાય 60 કિલોમીટર પ્લસ A થી પાછો ક્યાં આવે O ઉપર તો A થી O સુધીનું અંતર પણ કેટલું 60 કિલોમીટર તો આ કુલ અંતર કેટલું થઈ જાય 120 કિલોમીટર હવે આપણે શેનું મૂલ્ય જોઈએ સ્થાનાંતરનું તો સ્થાનાંતરનું સૂત્ર શું હતું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન પદાર્થે ગતિ કરવાની શરૂઆત ક્યાંથી કરી O બિંદુથી ગતિ પૂર્ણ ક્યાં થઈ O બિંદુએ એટલે પૂર્ણ થાય એટલે પદાર્થ સ્થિર ક્યાં થયો અથવા તો કયા બિંદુ પર આવીને સ્થિર થાય O બિંદુ પર આવીને સ્થિર થાય મતલબ એવો થાય કે પદાર્થનું અંતિમ સ્થાન એ જ કયું હતું પ્રારંભિક સ્થાન તો અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય કેટલું મળશે 0 કિલોમીટર સ્થાનાંતરનું મૂલ્ય કેટલું મળી જાય 0 કિલોમીટર જો અંતરમાં બમણો વધારો સ્થાનાંતર કેવું 0 મતલબ કે કેવો થાય કે પદાર્થ જે સ્થાનેથી ગતિ કરવાની શરૂઆત કરે એ જ સ્થાને વિરામ પામે પદાર્થ જે સ્થાનેથી ગતિ કરવાની શરૂઆત કરે એ જ સ્થાને જો વિરામ પામતો હોય તો પદાર્થે કરેલું સ્થાનાંતર 0 ઇન શોર્ટ હાવ સીધા શબ્દોમાં કેવું હોય તો આમ કહી શકાય કે ઉઠીને સવારે ઘરેથી નીકળીએ સ્કૂલે આવીએ સ્કૂલેથી પાછા ઘેર જાય તો આપણે દ્વારા થયેલું સ્થાનાંતરનું મૂલ્ય કેટલું 0 શું કામ તો કે આપણે જ્યાં હતા ત્યાં પાછા ગુડાણ એટલે આપણા દ્વારા થતું સ્થાનાંતર હંમેશા 0 થઈ જાય જો એના એ સ્થાને પાછા ભટકાઈએ તો
નહીતર સ્થાનાંતરના મૂલ્યમાં કાંઈક ફેરફાર થાય. કોના ઉપર આધાર રાખે તો પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતર પર આધારિત હોય. આ ત્રણ કિસ્સા એવા થયા કે જેમાં સ્થાનાંતરના મૂલ્યમાં ક્યાંક વધારો થયો, ઘટાડો થયો, ક્યાંક અંતર જેટલું જ થયું, ક્યાંક અંતર કરતા ઘટી ગયું, મતલબ શૂન્યની નજીક અથવા તો શૂન્ય જેટલું થઈ ગયું. એક કિસ્સો એવો પસંદ કરીએ કે જેમાં સ્થાનાંતરનું મૂલ્ય નેગેટિવ મળે, મતલબ કે શું મળે? કિસ્સા નંબર 4. માનો કે હું રસ્તો પસંદ કરું, અહીંયા પદાર્થનું પ્રારંભિક સ્થાન બદલાવી દઉં. માનો કે પદાર્થનું પ્રારંભિક સ્થાન B પસંદ કરું. પદાર્થનું પ્રારંભિક સ્થાન કયું પસંદ કરું? B. એટલે આને હું કહીશ પ્રારંભિક સ્થાન. હવે માનો કે આ પદાર્થ આ માર્ગે ગતિ કરે, B થી લઈને પહેલા A માર્ગે જાય. B થી લઈને કયા માર્ગે જાય છે? A માર્ગે. A થી પાછો રિટર્ન થાય, પાછો B ઉપર આવે, ત્યાંથી વળી પાછો ભાગે C ઉપર જાય. એટલે પદાર્થે પસંદ કરેલો ગતિપથ કયો? B A C. એટલે અહીંયા પદાર્થ કયા માર્ગે ગતિ કરે? B A C માર્ગે ગતિ કરે. ધારો કે પદાર્થ B A C માર્ગે ગતિ કરતો. હવે B A C માર્ગે ગતિ કરતો હોય તો આપણે બે રાશિના મૂલ્ય જોઈએ. એક તો આ માર્ગ ઉપર પદાર્થનું અંતર અને બીજું મૂલ્ય જોઈએ પદાર્થનું સ્થાનાંતર. સૌથી પહેલા તો પદાર્થે કરેલું અંતર. અંતર એટલે શું? તો ગતિપથની કુલ લંબાઈ. ગતિપથની કુલ લંબાઈ કોને કહેશું? B થી લઈ A સુધીનો ગતિપથ અને A થી લઈને ક્યાં સુધીનો ગતિપથ? C સુધીનો. એટલે હું આવું કહી શકું BA plus AC. BA plus AC. ક્યાંથી ક્યાં સુધી? BA થી AC. પણ જો અહીંયા શું થાય? BA plus AB plus BC. BA plus AB plus BC. એટલે ગતિપથની કુલ લંબાઈ કઈ થાય? તો કે પહેલા B થી લઈને ક્યાં સુધી ગયો? A સુધી. એટલે એ માર્ગ થયો BA. હવે A થી પાછો ક્યાં આવે? B સુધી. એટલે આ માર્ગ થઈ પાછો AB. પછી પાછો B થી ક્યાં જાય? C સુધી. એટલે આ માર્ગ થઈ જાય BC. આ માર્ગ થઈ BC. તો અહીંયા પદાર્થે પસંદ કરેલો કુલ ગતિપથ કંઈક આ થાય. B થી લઈ અને A સુધી જાય તો B થી લઈને A સુધી જાય તો 35 થી લઈને ક્યાં સુધી જાય? 60. 60 માંથી 35 બાદ કરો. 60 માંથી 35 બાદ કરશો એટલે જવાબ મળશે 25. પ્લસ 60 માંથી પાછા 35 બાદ કરો તો જવાબ પાછો મળશે 25. પ્લસ 35 માંથી 25 બાદ કરો જવાબ મળશે 10. એટલે 25 પ્લસ 25 50 પ્લસ 10 કેટલું થઈ જાય? 60 કિલોમીટર. એટલે પદાર્થે કાપેલું અંતર કેટલું? 60 કિલોમીટર. હવે આપણે શું જોઈએ? પદાર્થનું સ્થાનાંતર. સ્થાનાંતર માટે સૂત્ર હતું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હવે પદાર્થનું અંતિમ સ્થાન કયું? C. પ્રારંભિક સ્થાન કયું? B. પદાર્થનું અંતિમ સ્થાન થાય C. પ્રારંભિક સ્થાન થશે B. અહીંયા લખું છું કિસ્સો ચોથો. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હવે પદાર્થનું અંતિમ સ્થાન આ છે. કયું બિંદુ? B. B નું મૂલ્ય કેટલું? પ્રારંભિક સ્થાન છે એનું મૂલ્ય કેટલું? 35. અંતિમ સ્થાનનું મૂલ્ય કેટલું? 25. તો અહીંયા હું 25 માંથી 35 બાદ કરું. 25 માંથી 35 બાદ કરું તો જવાબ કેટલો મળે? -10 કિલોમીટર. જે કોઈથી પોસિબલ જ નથી. કિલોમીટર ક્યારેય માઈનસમાં હોઈ શકે નહીં. પણ સ્થાનાંતર માટે આ શક્ય બને. શું કામ? તો કે આપણે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરીએ. આ આપણા માટે બની જાય અંતિમ સ્થાન. એટલે જે મૂલ્ય હોય એમાંથી પ્રારંભિક સ્થાનનું મૂલ્ય બાદ કરો. આ 25 છે, આ 35 છે. તો સ્થાનાંતરનું મૂલ્ય આપણે કેટલું મળે? 10 કિલોમીટર. પણ કેવા? માઈનસ. આ ચારેય કિસ્સામાં એક કિસ્સો એવો હતો જેમાં સ્થાનાંતરનું મૂલ્ય અંતર જેટલું જ મળે. બીજો કિસ્સો એવો હતો કે જેમાં અંતરના મૂલ્યમાં વધારો થાય, સ્થાનાંતરના મૂલ્યમાં ઘટાડો થાય. ત્રીજો કિસ્સો એવો હતો કે જેમાં અંતરનું મૂલ્ય બમણું થાય તો સ્થાનાંતરનું મૂલ્ય 0 થઈ જાય. તમને ખાલી લોજિકલી પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે કે જો અંતરનું મૂલ્ય બમણું કરવામાં આવે
અને ઉદ્ગમ સ્થાન એ જ અંતિમ સ્થાન હોય તો સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? 0, કેમ કે ઉદ્ગમ સ્થાન અને અંતિમ સ્થાન બે એક જ હોય તો રખડી ભાટકીને જ્યાં હતો ત્યાં પહોંચ્યો હોય, એટલે સ્થાનાંતરનું મૂલ્ય કેવું થઈ જાય? 0. અને ત્રીજો કિસ્સો એવો હતો કે જેમાં અંતરનું મૂલ્ય ચોક્કસ, મતલબ કે એ તો સરવાળો જ થાય, પ્લસ જ મળશે, પણ સ્થાનાંતરનું મૂલ્ય કેવું મળી જાય? ઋણ મળે. એટલે સ્થાનાંતરના 3 થી વધારે મૂલ્ય, મતલબ કે ધન હોય, ઋણ હોય અથવા તો શૂન્ય હોય, અંતરનું મૂલ્ય હંમેશા કેવું હશે? ધન. હવે પછીના લેક્ચરની અંદર વધારે માહિતી આપી. થેન્ક યુ.